રાજ્યમાં ખાસ કરીને અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપી દેવાનું છે। કયા કયા જિલ્લાઓની છે તેની વિગતવાર વાત કરીશું। રેડ એલર્ટની ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ છે, પરંતુ આજે જ્યાં જ્યાં વરસાદ પડ્યો તેની વાત કરીએ। 10 કલાકમાં અનેક જિલ્લા આજે પાણી થઈ ચૂક્યા છે। રાજ્યના અનેક જિલ્લા આજે એવા છે કે જે જળતરબોળ થઈ ગયા છે। 10 જ કલાકમાં અનેક જિલ્લા આજે પાણી થઈ ગયા છે। તો મેઘતાંડવ યથાવત રહેવાનું છે। 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે। 237 તાલુકા એવા છે કે જ્યાં અત્યારે વરસાદ બરાબરનો જામેલો જોવા મળ્યો છે। દિવસ દરમિયાન અહીંયા વરસાદ પડ્યો હતો। 32 તાલુકા એવા છે કે જ્યાં 4 થી 10 ઇંચ સુધીનો વરસાદ આજે નોંધાયો છે। એટલે આ જિલ્લામાં બરાબર મેઘાએ ધમરોડ્યું છે। સૌથી વધુ વાત કરીએ બોરસદમાં લગભગ 11 ઇંચ વરસાદ આણંદ પાસેના બોરસદમાં આજે નોંધાયો છે। આ ઉપરાંત અન્ય જિલ્લાઓની વાત કરીશું તો પાદરા, વડોદરા પાસે પાદરામાં પણ લગભગ 11 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે અનેક જિલ્લા એવા છે કે જ્યાં 8 થી માંડીને 11 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। વડોદરાની વાત કરીએ જ્યાં 10 ઇંચ વરસાદથી સર્વત્ર આખું શહેર જાણે કે પાણી થઈ ગયું હતું અને હજુ પણ આગામી દિવસોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં મેઘતાંડવ યથાવત છે। 43 તાલુકા એવા છે કે જ્યાં 4 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। આ તમામ તાલુકા અને જિલ્લામાં અત્યારે સર્વત્ર લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કેમ કે આજે દિવસ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે। 51 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચથી વધુનો વરસાદ આજે નોંધાયો છે। આગામી દિવસોમાં પણ અહીંયા વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે। 142 તાલુકા એવા રહ્યા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અહીંયા અન્ય જિલ્લાઓની સરખામણીમાં, અન્ય તાલુકાની સરખામણીમાં ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ અહીંયા પણ 1 ઇંચથી વધુ વરસાદ ચોક્કસ નોંધાયો છે। મધ્ય ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સામે આવી છે। વડોદરા સહિત આસપાસના જે વિસ્તારો છે, અમદાવાદ છે, વડોદરા છે, ત્યાં આજે દિવસ દરમિયાન ખૂબ જ પ્રમાણે મોટી માત્રામાં ધોધમાર વરસાદ પડ્યો છે। જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સામે આવી છે। વડોદરામાં હવે પૂરનો ખતરો જણાવાઈ રહ્યો છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી ધીમે ધીમે વધી રહી છે અને અહીંયા ચોક્કસ પ્રમાણે પૂરનો ખતરો જણાવાઈ રહ્યો છે। નર્મદાના 23 દરવાજા સિઝનમાં પહેલી વખત 23 દરવાજા નર્મદા ડેમના ખોલવાની ફરજ પડી છે। ઉપરવાસમાંથી ખાસું પાણી આ ડેમમાં આવી રહ્યું છે અને માત્ર 23 દરવાજા ખોલી નંખાયા છે। નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। તો આ સ્થિતિ છે ચોક્કસ આખા રાજ્યની। મેઘરાજાનો તોફાની અંદાજ આજે જોવા મળ્યો છે। રાજ્યભરમાં તમામ જિલ્લામાં શ્રીકાર સાર્વત્રિક વરસાદ થયો છે। આગામી 72 કલાકની વાત કરીએ જે હવે ખૂબ જ ભારે નીકળવાના છે, કેમ કે અનેક જિલ્લાઓમાં આગામી 72 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ જિલ્લાઓમાં હજુ પણ મેઘરાજા ધમરોડશે। 3 દિવસ માટે વરસાદનું રેડ એલર્ટ આપી દેવાયું છે। એટલે હજુ પણ મેઘરાજા ગુજરાતને ધમરોડવા તૈયાર છે। 48 કલાકની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ આ બે રિજન માટે આગામી 48 કલાક અત્યંત ભારે રહેવાના છે। તો ચોક્કસ ગુજરાતમાં અત્યારે મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। આપણે કહી દઈએ કે અલગ અલગ જિલ્લાઓમાંથી દ્રશ્યો સામે આવ્યા છે। લોકો હેરાન પરેશાન ચોક્કસ છે। આગામી 72 કલાકમાં હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપણે કહી દઈએ કે કયા જિલ્લામાં આકાશી તબાહી આવી રહી છે। આખું રિજનની વાત કરીએ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, આખા ગુજરાતમાં આગામી 3 દિવસ માટે મેઘ તાંડવ આવી રહ્યું છે। મેઘા તબાહી મચાવશે। તમામ જિલ્લા, તમામ રિજન ગુજરાતના સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। 3 સિસ્ટમથી આ મેઘ તરખાટ મચાવવા તૈયાર છે। આગામી દિવસોમાં લગભગ 3 દિવસોમાં અલગ અલગ સિસ્ટમ એ ગુજરાતમાં રાજ્યને ગમરોડશે। આખા ગુજરાત માટે રેડ એલર્ટ આપી દેવાયું છે। ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કે કચ્છ હોય, આ તમામ રિજનમાં આખા ગુજરાતમાં રેડ એલર્ટ આપી દેવાયું છે। તો મુશળધાર મેઘરાજાનો સૌથી મુશળધાર પ્રહાર ક્યાં જોવા મળ્યો તેની વાત કરીશું તો આણંદ છે, વડોદરા છે, અમદાવાદ છે, આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં મેઘરાજાનો સૌથી વધુ મુશળધાર પ્રહાર જોવા મળ્યો છે। આગામી 72 કલાક હજુ પણ ખૂબ જ ભારે રહેવાના છે, કેમ કે લગભગ આખું રિજન ગુજરાતના તમામ જે વિસ્તારો છે ત્યાં 72 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 29મી ઓગસ્ટ સુધી આ જ પ્રકારેનો માહોલ ગુજરાતમાં રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે। 29 ઓગસ્ટ પહેલા કોઈ રાહત નહીં મળે આ પ્રકારનું અનુમાન ચોક્કસ લગાવાયું છે। વાત કરીશું હવે
ક્યાં ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, ક્યાં ક્યાં એલર્ટ છે 26 ઓગસ્ટ માટેનો આપને મેપ બતાવીએ છીએ. લગભગ ગીર સોમનાથ, પોરબંદર અને પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે. બાકીના તમામ રીજનમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 26મી ઓગસ્ટ આજનો દિવસ. આજે તમે જોયું છે આખા ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માત્ર અમુક રીજન એવા હતા કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, બાકી તમામ રીજનમાં રેડ એલર્ટ હતું. 27મી ઓગસ્ટની વાત કરીએ તો 27 ઓગસ્ટમાં આપ જોઈ શકો છો ક્યાં ઓરેન્જ એલર્ટ છે, ક્યાં રેડ એલર્ટ છે, ક્યાં યલો એલર્ટ છે. આપણે કહી દઈએ કે આવતીકાલે પણ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર જેવા રીજનમાં માટે ઓરેન્જ એલર્ટ છે. રેડ એલર્ટની વાત કરીશું તો કચ્છ અને લગભગ મોટાભાગનું સૌરાષ્ટ્ર એ રેડ એલર્ટમાં આવતીકાલે જોવા મળશે. એટલે ત્યાં ચોક્કસ પ્રમાણે મુશળધાર વરસાદ ખાબકવાનો છે. આપણે કહી દઈએ આગામી દિવસોમાં 72 કલાક એ સૌરાષ્ટ્ર કચ્છ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાના છે. 28 ઓગસ્ટની વાત કરીએ. 28 ઓગસ્ટનો દિવસ પણ લગભગ તમે જોઈ શકો છો જ્યાં જ્યાં રેડ એલર્ટ હતું ત્યાં રેડ એલર્ટ છે જ. એટલે કચ્છ અને સૌરાષ્ટ્રનો મોટાભાગનો હિસ્સો એ રેડ એલર્ટમાં આવે છે. પરંતુ અમદાવાદ અને એની આસપાસના વિસ્તારમાં માટે જે એલર્ટ છે ધીમે ધીમે ઘટી જશે. આ બાજુનો આખો પટ્ટો જે છે દક્ષિણ ગુજરાતનો, ત્યાં ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે. તો આગામી 28 ઓગસ્ટ સુધીમાં પણ ગુજરાતમાં આ પ્રકારેનું વરસાદી એલર્ટ આપવામાં આવ્યું છે. આપણે કહી દઈએ કે આખો આજે માહોલ છે 29 ઓગસ્ટ સુધી રહેવાનો છે. 29 ઓગસ્ટ સુધી વરસાદથી કોઈ રાહત નહીં મળે તેવા સ્પષ્ટ સંકેત હાલમાં મળી રહ્યા છે.